આવેલી ઐતિહાસિક ધામ ખોડિયાર માતાજીના મંદિર ખાતે આજથી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું 15 દિવસ માટે। પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર પંથકની અંદર વરાણા ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર વરાણા ધામ ખાતે આજથી સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસીય ભવ્ય લોક મેળો યોજાય છે, જેની અંદર અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે। ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડિયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશથી અંદરથી લોકો પહોંચે છે। મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી, વહીવટી અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર પૂર્વ ધારાસભ્ય નાગરજીભાઈ ઠાકોર, તલાજી વજાજી ઠાકોર ડેલિગેટની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડિયાર ધામ ખાતે લોકો તલની સાનીને પ્રસાદ કરે છે અને ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। સાથે પહોંચ્યા છે, શું કહેવા માંગો છો? બસ આજે આપ જાણો છો કે વર્ષોની પરંપરાગત રીતે આ વઢિયાર પંથકમાં જેને ભાતીગળ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભરમાં એની નામના છે માં ખોડિયારના આશીર્વાદ લેવા આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે। માના ચરણોમાં ભેદભાવ જેવું કાંઈ ના હોય, ભલાવાણા 18 આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે। એમાં અહીંયા ચાણસ્માના ધારાસભ્ય કોંગ્રેસના છે, અમે અમારા બધા માણસો અમે બીજેપીના છીએ, પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બૂટ છે એ બારે ઉતારીએ, એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી, પણ આવે અને દરેકને માં આશીર્વાદ આપે છે। અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં અમને એવા આશીર્વાદ આપ। આ અમારો જે શુભ કાર્ય છે, ઉત્સવ છે, મેળાનો પર્વ છે, એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના। બોલો ખોડિયાર માત કી।